નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પાર્ટીશન ડીડ યાને કે વહેંચણી લેખની કરવી 2 વેબસાઇટ ઉપર કેવી રીતે ડેટા એન્ટ્રી કરવી તે આપણે શીખશું। સૌ પ્રથમ વેબસાઇટ ઉપર લોગિન કર્યા પછી પ્રાઇમરી ડિટેલ યાને કે પ્રાથમિક વિગતવાળું પેજ આવશે। અહીં આ દસ્તાવેજ જે ભાષામાં હોય તે ભાષામાં ડેટા એન્ટ્રીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ દસ્તાવેજનો પ્રકાર તથા દસ્તાવેજનો પેટા પ્રકારમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરીશું। ત્યારબાદ દસ્તાવેજ કરી આપનારની સંખ્યામાં દસ્તાવેજ કરી આપનાર મૂળ વ્યક્તિઓની સંખ્યા નથી લખવાની, પરંતુ જેટલા વ્યક્તિને પાવર આપ્યો હોય તેમજ તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં કબૂલાત માટે હાજર રહેવાના હોય તેની સંખ્યા લખાવી। અહીં નમૂના રૂપે એક દસ્તાવેજનો ડ્રાફ્ટ છે, જેમાં લખી આપનાર 2 જણા એક વ્યક્તિને કલમ 33 નો પાવર આપે છે, જેથી દસ્તાવેજ લખી આપનારની સંખ્યાના ખાનામાં 1 લખીશું। તે જ રીતે દસ્તાવેજ લખાવી લેનારની સંખ્યા, દસ્તાવેજમાં સંમતિ આપનારની સંખ્યા તેમજ દસ્તાવેજમાં ઓળખ આપનારની સંખ્યા લખીશું। આટલી ડિટેલ એન્ટ્રી કર્યા પછી સેવ કરશું। પછી આગળ જાઓ પર ક્લિક કરતા પક્ષકારની વિગતવાળું પેજ આવશે। અહીં આ લેખ કરી આપનારમાં વ્યક્તિનો પ્રકાર પાવર ઓફ એટર્ની સેક્શન 33 કુલ મુખ્યાધારક સિલેક્ટ કરીશું। ત્યારબાદ મુખ્ય માલિકનું નામ માં પાવર આપનાર મૂળ વ્યક્તિનું નામ લખીશું। ત્યારબાદ તેમનું પાન નંબર અને અન્ય વિગતો લખીને સેવ કરીશું। તે જ રીતે લેખ કરી આપનાર બીજા મૂળ પક્ષકારની વિગતો એન્ટ્રી કરીને સેવ કરીશું। પાવર આપનાર તમામ પક્ષકારોની વિગતોની એન્ટ્રી થઈ ગયા બાદ કબૂલાત આપનાર પાવર ઓફ એટર્ની ધારક સેક્શન 33 ની વિગતોની એન્ટ્રી કરી ડિટેલ સેવ કરશું। જો અમુક કિસ્સામાં 2 કે વધારે વ્યક્તિને સેક્શન 33 હેઠળ કબૂલાતનો પાવર આપવામાં આવે તો આ જ રીતે પાવર ઓફ એટર્ની ધારક સેક્શન 33 માં વારાફરતી પાવર ધારકની વિગતો લખીને સેવ કરવું। ત્યારબાદ દસ્તાવેજ લખાવી લેનાર તેમજ ઓળખ આપનારની વિગતો લખીને સેવ કરવું। તમામ પક્ષકારોની વિગતો એન્ટ્રી થઈ ગયા બાદ આ રીતે તેમની વિગતો જોવા મળશે। અહીં પાવર ઓફ એટર્ની ધારકનું નામ તમને જોવા મળશે।